કોના ઘરે જાશું? રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. અને આજે અમે જાશું શ્રેયાની ફૂઈના ઘરે, કાને? તો આ છે રાધા અને આજે અમે જાશું રાધાના ઘરે, કાને રાધા? હા, હાલો જાય. હાલો જાય, હાલો. શ્રેયા જાશું રાધાના ઘરે? હાલો જાય, હાલો. કેટલા દિવસ રોકાઈશ? તમે બધા કેમ તૈયાર થઈ ગયા છો? અમે પણ હાલશું તમારા ભેગા. એમ બધાને હાલવાનું છે? હા. હાલો જાય, હાલો. હાલો, હવે ઘર આવી ગયું છે અને હવે અમે જઈએ છીએ. આપણે કોના ઘરે આયા? શ્રેયા મમ્મી સામે જો. શ્રેયા મમ્મી સામે જો. કોના ઘરે આયા? વિને કે દરવાજો ખોલો. હા, આ છે મારા નણંદ. શાક વઘારે છે, શાક વઘારી લે. અમે આવ્યા છીએ ખાવાના ટાઈમે. કોણ છે આ? કાનો છે? કાનાએ વાવા પહેર્યું? કાનાનું વાવા કેવું છે? ઓહો, ઈ કાનો. શ્રેયા શું ખાસ? ભાત. આ બેનને ખવડાવીશ? ખવડાવતો. બેન ના કે તું ખાઈ જા, એમ કે તું ખાઈ જા. શ્રેયાને ભાત ભાવે? ભાવે કે નથી ભાવતા? આ મસ્ત છે જો. આ બધેથી મસ્ત છે જો. આ મસ્ત. આઈએ મસ્ત આ કેટલા રિયાને બધા ભેગા લીધા. મસ્ત છે જો. બોલો મારી લેવાની વાળું બસ. હજી છે મમ્મીને બતાવતો આ તે શું પહેર્યું? આવડું આવા પહેરાય? ફૂઈને બતાવ. ગુસ્કો એનાથી અંદર. હજી ખપે? સરખી બેસ. શ્રેયા ભૂત કામ કરી દે છે. શ્રેયા ભૂત લાગસ. આ એક નવું મેમ્બર આવ્યું છે, રિયા. આટલી વાર દેખાતી નહોતી, હવે આવી. કયું ખપશે આમાંથી તને? હે, કયું પહેરીશ તું? આ પહેરીશ? બીજા ખોલતો હજી. તો પાછળ બાંધી દો. શ્રેયા શું પહેરી? વાવા છે? કોનું છે? રાધાનું છે? જેજેનું હે. હા, આમ રાખી દે, આમ રાખી દે હો. તો જેજેનું હોય તો તે કાં પહેર્યું? પહેરાય? હવે કાઢી નાખો કપડા ને કટલેરી. તમે 3 દુકાન ખોલો. તને પહેરવું? તને તો તું મને પહેરાવીશ? પહેરાવ મને. પાછળ બાંધી દે. પાછળ લઈ જાજો પહેરવા.
સાંજે પેપ્સી લેવા જાસી તે આ પેપ્સી આઈડિયો મારો હે હા પછી શ્રી ત્યારે અહીંયા સિલાઈ કામ ચાલુ છે. મારા નણંદ અહીંયા કટિંગ કરે છે અને રિયા સીવે છે. કયા કયા ભગવાનના વાઘા સીવ્યા છે અત્યાર સુધી? રાધા કૃષ્ણના, દ્વારકાધીશના, રામ મંદિરના ને બધા માતાજીના. કષ્ટભંજનના સાલંગપુર ચોટીલાના પણ ચોટીલાના સીવ્યા છે, દ્વારકાધીશના, કૃષ્ણના, માતાજીના અને ભગવાનના વાઘા સીવે છે. અને અહીંયા કટિંગ થાય છે. અને હવે અહીંયા રાધા એની મમ્મીની મદદ કરાવે છે. રાધા તને આવડે છે કે એમ જ બેસી ગઈ છો? તો જોજી બગાડી ન નાખતી. ના એમ તો હેલ્પ કરાવે છે ઘણી. એમાં હે નથી થતું. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.